નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આલી કાછિયાવાડ પેવર બ્લોક રોડ ઉખાડાતા સ્થાનિકોના રોષથી તંત્ર દોડતું થયું. મીડિયામાં અહેવાલ બાદ પાલિકા હરકતમાં આવી. અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે કર્યું વૃક્ષારોપણ. ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનતા રાજ્યપાલ સમાજને રોગમુક્ત અને સુંદર રાખવામાં પાયાનું યોગદાન આપનારા સ્વચ્છતા કર્મીઓનું રાજ્યપાલના હસ્તે વિશેષ સન્માન કરાયું. અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ. વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નર્મદા જિલ્લા પંચાયત કબજે કરતા આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન. ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસી આપના કાર્યકરો ઝંડો લઈને રેલીમાં નીકળ્યા. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ. તોસીફ ટાઈગર સામે મુસ્લિમ સમાજમાં રોષ. ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ. તોસીફ હનીફ પાંચબાયા સામે કાર્યવાહી કરવાની એસપી સામે માંગ. સોશિયલ મીડિયા પર વિવાદિત વિડીયો વાયરલ. તોસીફ ટાઈગરે બાદમાં માંગી માફી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના વોર્ડ નંબર 8 ખાતે આવેલ આલી કાછિયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ થોડાક જ દિવસોમાં ફરીથી રોડ ઉખાડીની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આલી કાછિયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવામાં આવેલી બ્લોક રોડ તોડી ગટરની કામગીરી શરૂ કરાતા વિસ્તારના રહીશો સાથે સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતાં જ નગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી અટકેલી ગટરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હતી. આ બાબતે કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયાના અહેવાલ બાદ જ પાલિકા તંત્ર જાગૃત બન્યું છે. સાથે જ તેમણે પાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ ઉઠાવી હતી. ભરૂચ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તે લોકો ભરૂચ જિલ્લાની અંદર દરેક જગ્યાએ જઈને સાચી વાતને વાચા આપે છે. અમારા વોર્ડ નંબર 8 ની અંદર જે આ બ્લોકની અંદર અને ગટરની અંદર બ્લોક ને બ્લોકની ઉપર ગટર ને ગટરની પછી પાછા બ્લોક જે કામ થયું છે તેની લોકો હાલાકી ભોગવતા હતા. કેટલા મહિનાઓથી લોકોની રજૂઆત હતી અને પત્રકાર મિત્રોએ સાચી રજૂઆત કરી અને 2-4 દિવસની અંદર કામ શરૂ થયું. એ બદલ હું પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક હાથ જોડીને આભાર માનું છું. પત્રકાર મિત્રો ના હોત તો આ લોકો જે હાલાકી ભોગવે છે તે જલ્દી એનું નિરાકરણ ના આવત. આવનાર દિવસોની અંદર આ જે ડબલ કામ થયું છે જે તે અધિકારી જવાબદાર હશે તેની સામે 258 ની કલમ હેઠળ જે તે અધિકારીને રજૂઆત કરીશ ને આના પૈસા જે તે જવાબદાર અધિકારીએ ભોગવવા પડશે. અહીં નહીં બીજી કોઈ પણ જગ્યાએ આવું કામ કરશે તેના માટે ભોગવવાની તૈયારી. આટલા ધમધમતા તાપની અંદર પત્રકાર મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપશો એ બદલ સર્વેનો આભાર માનું છું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ભરૂચ જિલ્લાની 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓએ પ્રથમ દિવસે અંકલેશ્વરના નવા કાસિયા ગામે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવો અભિયાનમાં જોડતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોને વાવેલા વૃક્ષોનું જતનની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે વૃક્ષારોપણ બાદ ગુજરાત પોલીસ દળ દ્વારા રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અમલીકરણ અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. उंगली पकड़ करके चलना सीखे हैं, जहाँ का हम अन्न पानी खा करके बड़े हुए हैं, उस गांव को कैसे स्वच्छ रखना, पवित्र रखना, साफ सुथरा रखना, ताकि बीमार ना हो और हमारा पैसा दवाइयों में ना खर्च हो. और जहाँ स्वच्छता होती वहाँ भगवान का वास होता है. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શનનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદન પાઠવી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ ધરાવતું દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. લેખિત રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે. આ સાથે સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવશે. બકરી ઈદ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. આજથી થોડાક દિવસ પહેલા જે સહી અભિયાન ચાલ્યું હતું આખા દેશમાં કે સહીના માધ્યમથી ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે જે માંગણીઓ કરવામાં આવી હતી, તો આજ રોજ અંકલેશ્વર શહેર મુસ્લિમ સમાજ દ્વારા પણ આને સમર્થન આપવામાં આવ્યું છે અને મુસ્લિમ સમાજનું પણ માંગ છે કે ગાયને તાત્કાલિક રાષ્ટ્ર પશુ ઘોષિત કરવામાં આવે છે. તો આજ રોજ અમે પણ ગૌ પ્રેમીઓ એમની સાથે ઉભા રહીને સરકારશ્રીને માંગણી કરીએ કે જલ્દથી જલ્દ ગાયને રાષ્ટ્ર પશુ ઘોષિત કરવામાં આવે અને જેટલા પણ કતલખાનાઓ ચાલી રહ્યા છે, જે બીફ એક્સપોર્ટ થઈ રહ્યા છે, તે પણ બંધ કરવામાં આવે. આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સંભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે. એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે આ પહેલા
પ્રધાનમંત્રીશ્રી તથા રાષ્ટ્રપતિશ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો. નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી. સૌને વધાવવા આજે ખાસ અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને અધ્યક્ષ ઈશુદાન ગઢવી આપ ગુજરાત ખાસ રાજપીપળા ખાતે આવ્યા હતા. આપ અગ્રણીઓએ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાને અભિનંદન આપ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે નર્મદા જિલ્લામાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી ગુજરાતમાં જિલ્લા સ્તરે કોંગ્રેસ અને ભાજપા સિવાય બીજી કોઈ પાર્ટી સત્તામાં આવી નથી. પહેલીવાર ત્રીજી પાર્ટીની સરકાર બની રહી છે. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે એ સાબિત કરે છે કે લોકો ત્રીજી પાર્ટીનો વિકલ્પ શોધી રહ્યા છે. ભાજપા અને કોંગ્રેસની જુગલબંધીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે. હું નર્મદાના લોકોને અભિનંદન આપું છું કે જેમણે આમ આદમી પાર્ટીને જીતાડ્યા છે. મને આશા છે કે 2027માં નર્મદામાંથી જે ચિનગારી નીકળી છે તે સમગ્ર ગુજરાતમાં ફેલાશે. 2027માં આમ આદમીની પૂર્ણ બહુમતની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. जब से देश आज़ाद हुआ है तब से लेके आज तक गुजरात में जिला स्तर पे कांग्रेस और बीजेपी के अलावा किसी की सरकार नहीं बनी. पहली बार एक तीसरी पार्टी की सरकार बन रही है और लोग कहते थे कि गुजरात में तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, लेकिन नर्मदा ज़िले में ये जो सरकार बनी आम आदमी पार्टी की, इससे ये साफ जाहिर है कि लोग एक तीसरी पार्टी चाहते हैं विकल्प के रूप में. और बीजेपी और कांग्रेस की जुगलबंदी से लोग परेशान हो चुके हैं. 30 साल से यहाँ पे केवल भाजपा की सरकार है. तो मैं नर्मदा के लोगों को बहुत बहुत बधाई देता हूँ. जो नए चुन के आए हैं लोग, उनको शुभकामनाएं देता हूँ कि वो बहुत अच्छा काम करें और उम्मीद करता हूँ कि 2027 में ये यहाँ से जो चिंगारी निकली है ये पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की पूर्ण बहुमत से सरकार बनेगी. તેમણે દાહોદની પાર્ટીના કાર્યકરો પર થયેલા હુમલાના બાબતે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લા કેટલાક મહિનાથી અમારા ઉમેદવારો પર ઘણા હુમલા થયા છે. એમના ઉપર ખોટા કેસો કરીને જેલમાં મૂકવામાં આવ્યા છે. મને ઉમેદવારી ફોર્મ ભરવામાં પણ રોકવામાં આવ્યા છે. લગભગ 700થી વધુ ઉમેદવારોને નોમિનેશન ફોર્મ ભરવાથી રોકવામાં આવ્યા છે. આમ આદમી ઉપરના અત્યાચારથી પ્રજા કંટાળી છે. ખેડૂતો પર લાઠી ચાર્જ થાય છે. કોઈ એવા ફેસબુક કે સોશિयल मीडिया पर કંઈ લખે તો એની ધરપકડ કરવામાં આવે છે. पूरे आप देखिए एक तरह से पूरे चुनाव के दौरान कुछ महीनों से हमारे कैंडिडेट्स के ऊपर खूब हमले हुए, उनको झूठे केस लगा लगा के गिरफ्तार किया गया, उनको पर्चे भरने से, नॉमिनेशन पेपर्स तक भरने से रोका गया. लगभग 700-800 ऐसे उम्मीदवार थे जो अपना नॉमिनेशन फॉर्म भरना चाहते थे, लेकिन उन्हें नॉमिनेशन फॉर्म भरने से रोका गया. तो ये जिस तरह से तानाशाही की सरकार चल रही है, आम आदमी पार्टी तो चलो पॉलिटिकल पार्टी है, हम तो ये सब बर्दाश्त कर लेंगे, लेकिन आम लोगों के ऊपर अत्याचार हो रहा है.
एक आम गुजरात का व्यक्ति इनके अत्याचार से, इनके डर से बहुत ज़्यादा दुखी है। हम देखते हैं कि कैसे किसानों के ऊपर लाठीचार्ज किया जाता है। बेरोजगार युवा जब अपना रोजगार मांगने के लिए जाते हैं, उनको पकड़ के जेल में डाल देते हैं। हो चुके हैं और लोग मुक्ति चाहते हैं बीजेपी से। કોકરોચ જનતા પાર્ટીનું અકાઉન્ટ હેક કરવા બાબતે કેજરીવાલે જણાવ્યું હતું કે આ બતાવે છે કે દેશના યુવાનોમાં કેટલો આક્રોશ છે અને કેટલો ગુસ્સો છે. યુવાનો નોકરી ઈચ્છે છે, શિક્ષણ ઈચ્છે છે, નીટના પેપર લીકેજ થાય છે ત્યારે ગુસ્સો આવે છે. આ સરકારના રાજ્યમાં ચોથી વાર પેપર લીક થયા છે. નીટની પરીક્ષા વ્યવસ્થિત આપી શકાતી નથી તો સરકાર શું ચલાવશે? ગઈકાલે 5 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી. સીબીએસઈના પેપરમાં પણ ઘોટાળો નીકળે છે. યુવાનોના રોજ કોકરોચ જનતા પાર્ટીના स्वरूपમાં નીકળે છે. जनता कॉकरोच जनता पार्टी जो है वो ये दिखाती है कि इस देश के अंदर युवाओं के अंदर कितना असंतोष है और कितना ज़्यादा गुस्सा है। जिस तेजी के साथ इस पार्टी का मेंबरशिप बढ़ा, इस पार्टी ये पार्टी एकदम से इतने सारे लोग इसके साथ जुड़े, वो मौजूदा सरकार, मौजूदा व्यवस्था के खिलाफ जनता के गुस्से को, रोष को दिखाता है। उसको एक्सेप्ट करने की बजाय सरकार ने उनके अकाउंट्स बंद करने चालू कर दिए, उनके अकाउंट्स हैक करने चालू कर दिए। ये सही नहीं है। जो युवाओं के मुद्दे हैं, युवा आज नौकरी चाहता है, शिक्षा चाहता है। अब ये नीट के पेपर लीक हो गए, जो सरकार, ये चौथी बार पेपर लीक हुए हैं कुछ साल के अंदर नीट के। अगर ये नीट के पेपर नहीं करा सकते तो सरकार क्या चलाएंगे? कल पांच बच्चों ने आत्महत्या कर ली नीट के पेपर की वजह से। 4 दिन से पोर्टल बंद पड़ा हुआ है, पेमेंट गेटवे काम नहीं कर रहा। ये 21वीं सदी के भारत को बनाएंगे ये लोग? इनको पता ही नहीं सरकार कैसे चलानी है, इनसे पेपर नहीं होते। सारी शिक्षा व्यवस्था का इन्होंने बेड़ा गर्क कर दिया। ये रोष जो है युवाओं का और बच्चों का और स्टूडेंट्स का, ये कॉकरोच जनता पार्टी के रूप में निकला है। और सरकार को काम ठीक करना चाहिए, ना कि कॉकरोच जनता पार्टी के पीछे पड़ना चाहिए। રોડ શોમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસી આપના કાર્યકરો ઝંડો લઈને રેલીમાં નીકળ્યા. રોડ શો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભાજપ, કોંગ્રેસ, અન્ય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન જોઈને દંગ રહી ગઈ હતી. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है। 3, 2, 1 boom। दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है। ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर्ण मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप उड़ाए स्वाहा। અંકલેશ્વરના દઢાલ ગામના મૂળ રહેવાસી તોસીફ અને પાંચભાયા ઉર્ફે તોશીફ ટાઈગર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઇસ્લામ ધર્મની પવિત્ર પ્રથા કુરબાની અને પૈગંબર હઝરત ઇબ્રાહિમ તથા હઝરત ઇસ્માઇલ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓના પગલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હોય કાર્યવાહીની માંગ સાથે એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તોસીફ ટાઈગરે કુરબાની વિશે આપત્તિજનક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે કુરબાનીનો સાચો અર્થ ત્યાગ છે. પ્રાણીઓ ખરીદી લાવી કુરબાની આપવી એ સાચો ત્યાગ નથી. ઉપરાંત તેણે પૈગંબરના પવિત્ર ઇતિહાસ અંગે પણ અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું સમાજના આગેવાનોનું કહેવું.
वैसे सुनने में आया है कि इंसानों का गोश्त जो होता है ना बहुत मीठा होता है, तो अपने बकरे को छोड़ो, अपने बच्चों को काटो ना, कुर्बानी करनी ना। कुर्बानी का मतलब क्या होता है? सैक्रिफाइस। क्या सैक्रिफाइस कर रहे हो तुम लोग? हाँ, क्या सैक्रिफाइस कर रहे हो? जानवर को पाल रहे हो, बड़ा कर रहे हो, और उसको कोई खरीद रहा है वहां से खरीद रहा है। कुर्बानी के नाम पे एक धब्बा हो तुम लोग, धब्बा सब नाम, एक मुसलमान के नाम पे एक धब्बा हो। ये बिजनेस है, ये बंद करो, ये शैतानी काम बंद करो। ये बेजुबान जानवरों की जान ले रहे हो तुम लोग कुर्बानी के नाम पे। कहाँ लिखा है? अल्लाह ने कहाँ लिखा है कि बकरे काटो, गाय काटो, ये काटो? बंद करो ये सब बकवास तुम्हारी, समझे? उस जमाने में सिर्फ नबी को ये कहा गया कि हमारे लिए तू क्या कुर्बान करेगा, मेरे लिए क्या कुर्बान करेगा। तो उसने अपना बच्चा खड़ा कर दिया था, तो तब आके दुम्बा आ गया था, तब कर गया था। और तुम लोगों ने समझ लिया कि अभी हम बकरे ही काटे, गाय काटे, ये काटे। बंद करो ये सब नकवास, बंद करो। बेजुबान जानवरों को काटना बंद करो। ये सब तुम लोग सब धंधा है, ये सब धंधा। देखना अभी अपने बच्चों को काट के दिखाओ ना, इसको कुर्बानी कहते हैं। આ સમગ્ર ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક અન્ય યુઝરે વિડીયો જાહેર કરી તૌસીફ ટાઈગરને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મ કુરબાની અને નબી વિશે બોલતા પહેલા ભાષા અને મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. वो अमेरिका में जाके कितनी अय्यासी किया, पैसा कमाया, हमको उससे कोई प्रॉब्लम नहीं है। क्या तूने दारू पिया है, गांजा पिया है, क्या पिया है तूने? क्या बोल रहा है भाई तू? हाँ, कुर्बानी करना, बच्चे को काटो, वो काटो। तेरे को खुद को हदीस का मालूम है? तेरे को हदीस के बारे में क्या है, क्या लिखा है? तू हदीस के बारे में उंगली उठाएगा, हम उंगली उठाएंगे। तू तो गाने रखता है टाइगर, टाइगर रखने से कोई टाइगर नहीं होता। हम खुद टाइगर है, ठीक है? वो बताने की जरूरत नहीं है किसी को। कोई इंस्टाग्राम पे कोई ना कोई तो फेमस हो जाते बोल बोल के, पर ये गलत बोलेगा तो हम लोग नहीं सहेंगे। तो होगा टाइगर तेरे घर का, हमारे घर का नहीं, ठीक है? बोलना आइंदा सोच समझ के बोलना इस्लाम के बारे में। वो टाइगर टाइगर क्या बोलता है तू इस्लाम के बारे में बे? हाँ, ये नबी क्या है, नबी क्या चीज़ है, तेरे को मालूम है? उनकी तू एहतराम से नाम नहीं ले रहा है, उनके लड़का बोल रहा है। तू लड़का बोले तो लड़के कौन थे वो? थोड़ा जबान संभाल के बात कर। भले क्या पैसा के आगे अल्लाह की ऐसी मार पड़ी ना तो खुद तेरे कोई जमीन का नहीं रहेगा तू, ठीक है? મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીથી આગેવાનીમાં મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ એસપીને આપવામાં આવેલા આવેદનમાં તૌસીફ હનીફ પાંચભાયા સામે સખત કાર્યવાહી કરવા, તેનો પાસપોર્ટ જપ્ત કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર વિવાદ બાદ તૌસીફે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વધુ એક વિડીયો પોસ્ટ કરી મુસ્લિમ સમાજની માફી માંગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. बस अभी मैं ये आपको क्या कहूँ, मेरे से नहीं दिखा गया। जो हो रहा है ये गलत बात है। आप लोग भी मेरे से अग्री होंगे। अगर आप एनिमल लवर्स हो तो आप देखोगे, आप उनको पाल रहे हो, ये करो, तो हमारे इस्लाम में भी लिखा हुआ है कि इनको अच्छे से करो, ये करो, वो करो। तो मैंने गुस्से में आके ये सब बोल दिया। मेरे से माफ़ी, मेरे से गलती हो गई, आप मुझे माफ़ कर दो। आप लोग को इतनी दूर जाने की ज़रूरत એના વિરુદ્ધમાં સખતમાં સખત સજા થાય, એફઆઈઆર દાખલ થાય અને આ વિદેશી નાગરિક ભારત દેશની શાંતિ દોહરાવવાનો જે પ્રયત્ન કરે છે અને અમે સાખી નહીં લઈએ એટલે એની પાસપોર્ટ પર જપ્ત થાય અને એનું એકાઉન્ટ બંધ કરવામાં આવે, જેથી કરીને શહેરની શાંતિ ના દોહરાઈને આવા લુખા તત્વોને છૂટો દોર ના મળે. આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડેલી છે અને એ વ્યક્તિ એવું કહે કે ઇન્સાનનું માંસ મીઠું હોય તો શું અહીંયા ઇન્સાનનું માંસ ચાખેલું છે? અહીંયા ગુનાહિત કૃત્ય કરેલું છે. એટલે એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય એ બાબતે સરકાર એની સામે સખતમાં સખત સજા કરી એની પાસપોર્ટ જપ્ત કરીને જેલના સળિયા પાસે ઢકલવામાં આવે એવી મુસ્લિમ સમાજની માંગ છે. આવા લોકો જે વાકિયતન કુરાનના પાછા હવાલે જ કે કુરાનમાં કંઈ નથી, શૈતાની અમલ તો એ પોતે કરે અને કુરબાની કરનારને શૈતાન કરેલો છે. માટે હું દરેકથી અપીલ કરું કે આવા કોઈ પણ વિડીયો જોવાથી ગભરાવાની જરૂર નથી. અને બાળકોની બલિ દેવાની જે વાત છે તે પર એ ભાઈને સમજમાં નથી આવી કે બાળકોની બલિ ક્યારે દેવાય, કેવી રીતે. ને હઝરત ઇબ્રાહીમ અલી સલામને પોતે અલ્લાહ તાલાએ ખ્વાબમાં જે આપ્યું એ તો એ અલ્લાહનું બહુ મોટું અહેસાન છે ને કે આ દુનિયા બી કોઈ માણસ ના હોત, અલ્લાહ તાલાએ આપણી ઉપર અહેસાન કર્યું. એટલે આવા લોકોનું સોશિયલ મીડિયા, સોશિયલ આપણો અકાઉન્ટ ક્લોઝ કરવામાં આવે અને એના વિરોધમાં ખૂબ બધી જગાઓ પર એફઆઈઆર કરી અને એને જેલના સળિયાઓ પાછળ ધકેલવામાં આવે, એ જ અમારી નમ્ર गुजारिश है. अस्सलाम वालेकुम. हमारा भाईचारे का माहौल खराब करने का अधिकार ना किसी एनआरआई के पास है, ना ही किसी विदेश मंत्रालय या किसी एम्बेसी के पास है. इसलिए हमारे मुस्लिम समाज की मांग है कि ये जो व्यक्ति है उसके खिलाफ कड़ी से कड़ी भारतीय दंड के अनुसार कार्यवाही की हमारी मांग है. आज हम इसी बात को लेकर हम एसपी साहब को मिलने आए हैं और हमें उम्मीद है कि एसपी साहब इस पर ये कार्यवाही करेंगे. હેલો સ્પોર્ટ્સ લવર,
વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, અંકલેશ્વર. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તાના સૂત્રો હાથમાં લેતાની સાથે જ વિવાદોનો મધપૂડો છંછેડાયો છે. નગરપાલિકામાં હજુ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થાય તે પહેલા જ નેતાજીની સુખ સગવડોનું મુહૂર્ત થઈ ગયું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પ્રમુખ પદ સંભાળતા પહેલા જ ઓફિસમાં નવા એસી, વૈભવી કાર્પેટ અને કલર કામ કરાતા આમોદના નગરજનોમાં ભારે ચર્ચા જાગી છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આમોદ નગરપાલિકાનું મુખ્ય બિલ્ડિંગ પોતે જ અત્યંત જૂનું અને જર્જરિત હાલતમાં છે. સરકારી વર્તુળોમાં ચર્ચા છે કે નવી નગરપાલિકા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ ગતિમાં છે. આવી સ્થિતિમાં જે બિલ્ડિંગ ટૂંક સમયમાં બદલાવાનું છે તેમાં લાખો રૂપિયાના ખર્ચે નવી ખુરશીઓ, કાર્પેટ અને બે નવા એસી લગાડવાની શું જરૂર હતી? બીજી તરફ નગરપાલિકાના મુખ્ય અધિકારીની ઓફિસમાં હજુ પણ એ જ જૂનું અને થોડી વારે ઠંડક ઓછી કરી દેતું એસી લગાડેલું છે, જ્યારે પ્રમુખની ચેમ્બરને જાણે 5 સ્ટાર લુક આપી દેવામાં આવ્યો છે. આ વિવાદ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું, આ રંગ રોગાન અને એસી પાછળ નગરપાલિકાના સરકારી ફંડનો કોઈ દુરુપયોગ કરવામાં આવ્યો નથી. આ તમામ ખર્ચ મેં મારા સ્વખર્ચે કર્યો છે. જોકે પ્રમુખના આ દાવા સામે પણ જનતા સંતુષ્ટ નથી. શહેરીજનો પૂછી રહ્યા છે કે ખર્ચ ભલે ગમે તેનો હોય, પણ સત્તા પર આવતાની સાથે જ પ્રાથમિકતા પ્રમુખની ઓફિસ ચમકાવવાની હોવી જોઈએ કે શહેરના પ્રશ્નો ઉકેલવાની. કોંગ્રેસ બોર્ડ બનતાની સાથે જ નગરપાલિકામાં ખર્ચાનો વરસાદ શરૂ થતાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે આ ખર્ચનો બચાવ કરતા વળતો પ્રહાર કર્યો છે કે છેલ્લા 5 વર્ષ સુધી ભાજપે અહીં એસી નહોતા લગાવ્યા, જેને કારણે અત્યારે આ સુવિધા ઊભી કરવી પડી છે. આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. આમોદના સ્થાનિકોની લોકચર્ચાઓમાં નગરપાલિકાના સત્તાધીશોને ઘેરી રહ્યા છે. રસ્તા અને ગટર શું? ચોમાસા પહેલા અને પછી પણ શહેરના તૂટેલા રસ્તાઓ, ઉભરાતી ગટરો અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓ યથાવત છે, તો તેનું નિરાકરણ ક્યારે આવશે? નગરજનો માટે સુવિધા ઓછી અને નેતાઓ માટે સુખ સગવડ વધુ કેમ? રાજકારણમાં જનસેવા ઓછી અને શોખ વધુ થઈ ગયા છે. ટેક્સ ભરતી જનતા આજે પણ ગંદકી અને વિસ્વાર રસ્તાઓથી પરેશાન છે, ત્યારે નેતાઓની ચેમ્બરોની ચમક ધમકથી આમોદનો વિકાસ કેવી રીતે થશે? આમોદ નગરપાલિકામાં રંગ રોગાન અને નવા લુકથી પ્રમુખની ઓફિસ ભલે ઠંડીગાર થઈ ગઈ હોય, પણ આ એસી રાજકારણના નામે આમોદનું સ્થાનિક રાજકીય વાતાવરણ અત્યંત ગરમ થઈ ગયું છે. હવે જોવાનું રહેશે કે પ્રમુખ પોતાની ઓફિસની જેમ આમોદ શહેરના ભાગ્ય પણ ચમકાવે છે કે પછી જનતા માત્ર ટેક્સ ભરીને આ વૈભવ જોતી રહેશે. કે નગરપાલિકાની અંદર અત્યારે હાલની અંદર નવા એસી ને રંગારોગણ કરવામાં આવ્યું છે, કોના ખર્ચ? મહેન્દ્રભાઈ દેસાઈ પોતે ખર્ચ, કોઈ નગરપાલિકામાં ખર્ચો નહીં. બીજી એક વાત કે અત્યારે જે નગરપાલિકાની અંદર જાહેર નિવિદા બહાર પાડવામાં આવેલી છે 11,34,000 પ્રી મોન્સૂન કામગીરીની, તેને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આ ખર્ચ ખૂબ જ મોટો છે તેને લઈને વિરોધ કર્યો હતો અને બિલ પણ અટકાવ્યું હતું અને કોંગ્રેસે એટલું જ બળ પાડ્યું છે. બીજી એક વાત એવી છે કે અત્યારે હાલની અંદર નગરપાલિકામાં સાધનો ઉપલબ્ધ છે, જેમ કે જીસીબી છે, ટ્રેક્ટર છે, તે સમયે ના હતું, તો પછી અત્યારે આટલો બધો ખર્ચ પાડવાનું કારણ? નગરપાલિકાની અંદર આ જે જાહેરાત આપી છે 11,34,000 સમથિંગ છે, તે અત્યારે એસ્ટિમેટ બનેલું છે, બિલ ચૂકવણું નથી થયું. અમે ખાલી એનો એસ્ટિમેટ કહો અપ્રોક્સ આટલો ખર્ચો થશે, જેટલું કામ થશે એટલો જ અમે ખર્ચ પાડવાના છે. કંઈ જાહેરાત આપી દીધી એટલે કે 11 લાખનું કંઈક કામ છે જ નહીં એવું નહીં, જેમ જેમ જરૂર હોય. આ તો એક એસ્ટિમેટ એપ્રોક્સી આપણે બજેટ જે આવે એ રીતે કે આટલો ખર્ચો થશે અંદાજે. દાખલા તરીકે 5 લાખ ખર્ચો થાય તો 5 લાખ બિલ ચૂકવાશે. એસ્ટિમેટ ની અંદર આટલું બધું ઓવર એસ્ટિમેટ બનાવો? ઓવર એસ્ટિમેટ છે જ નહીં, અગાઉ પણ આટલાનું જ હતું. અગાઉ આટલાનું હતું, તમારી સાચી છે, પણ 11 લાખ ચૂકવેલા છે. અગાઉ હતું 11 લાખનું, તો 11 લાખ ચૂકવેલા.
તે પછી અત્યારે પણ આ જે કેતન મકવાણા વિરોધ કર્યો હતો તે બાબતને લઈને અને કોંગ્રેસે એટલું બેઠું જ એસ્ટિમેટ મૂક્યું છે, અમે તે પૂછીએ છીએ. ના બેટરી એસ્ટિમેટ એવું આવતું જ નથી. આની અંદર સમથિંગ જે આપણો આમોદના જે કાંસો છે, ભૌગોલિક પરિસ્થિતિ, દાખલા તરીકે જે આપણે મેન કાંસ, એની ભૌગોલિક પરિસ્થિતિ લઈને જ આખું બનાવેલું છે એસ્ટિમેટ. અને જેટલું કામ થશે એટલું પેમેન્ટ મળશે જે તે એજન્સીને. પણ આ એન્જિનિયર જ બનાવ્યું હશે ને એસ્ટિમેટ તો એન્જિનિયર જ બનાવે. આ બાબતે ચીફ ઓફિસર, એન્જિનિયર, તમામ લોકોને સેન્સમાં રાખીને એસ્ટિમેટ બનાવવામાં આવે. તમામ વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાવશે. સમસ્ત હિન્દુ સમાજ, દુર્ગા વાહિની અને બજરંગ દળ દ્વારા શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. ગતરોજ શિનોરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ, દુર્ગા વાહિની અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ શિનોર સેવા સદન કચેરી ખાતે એકત્રિત થયા હતા. જય શ્રી રામ અને હર હર મહાદેવના સૂત્રોચ્ચાર વચ્ચે શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્રમાં મંદિર ખાતે ચાલી રહેલી રિનોવેશન કામગીરી દરમિયાન તોડફોડ તેમજ કેટલાક સાધનોની ચોરી થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શિનોર તાલુકા સેવા સદન કચેરી સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ શિનોર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ધાર્મિક હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી. આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, RSSના સર્વે ભાઈઓ બહેનો અહીંયા આવેલા છીએ. એટલે આ પૂરી કાર્યવાહી માટે અમે અપેક્ષા રાખીએ છીએ. આમાં એ સિવાય પણ ઘણું બધું કૃત્ય શિનોર ગામમાં થઈ રહ્યું છે, પણ એ ભૂતકાળમાં થયેલ કૃત્યને યાદ નહીં કરતા તાજું બનેલું કે આજે આ કાર્યવાહી નહીં થાય તો કાલે આ મંદિરનું ટાર્ગેટ બીજા મંદિર પર જશે. એ બીજા મંદિરોમાં પણ આ વસ્તુ થશે કે આ લોકોએ શું કરી દીધું, કશું થયું નહીં. એટલે એ કરવાવાળો વ્યક્તિ બીજા મંદિરનું ટાર્ગેટ મારીને એવું નુકસાન કરતો થશે. એને અટકાવવાનું કામ જે છે એ કાયદેસર છે. એ કાયદાને જાણનાર વ્યક્તિઓને આ કામ સોંપવા માટે અમે અહીંયા આવેલા છીએ. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें.
ડભોઈ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી. ડભોઈ તાલુકા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત મંત્રી અને કરનાળીના રહેવાસી ભરત ઉર્ફે ભૂપિન તડવીએ પોતાના સાગરીતો સાથે મળીને એક નિર્દોષ આદિવાસી પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટનાથી પંથકમાં ભારે ચર્ચા મચી ગઈ છે. મળતી માહિતી મુજબ કરનાળી નજીક આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ પાસે સાંઈ ભોજનાલય આવેલું છે. આ ભોજનાલય નજીક ભાજપના હોદ્દેદાર ભરત ઉર્ફે ભૂપિન તડવી અને તેના સાગરીતો દારૂ વેચી રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ નજીક આ પ્રવૃત્તિ થતી જોઈ ભોજનાલય ચલાવતા પરિવારે તેમને ત્યાં દારૂ વેચવાની ના પાડી હતી અને ટોક્યા હતા. આ બાબતની અદાવત રાખીને ઉશ્કેરાયેલા ભૂપિન તડવી અને તેના મિત્રોએ હોટેલ સંચાલક પરિવાર પર લાકડીઓ અને ગળદાપાટુથી હિંસક હુમલો કરી દીધો હતો. પરિવારના 4 સભ્યો લોહી લુહાણ, વૃદ્ધની હાલત ગંભીર. આ હુમલામાં ભોજનાલય ચલાવતા રમેશભાઈ સુખાભાઈ તડવી, નૈનાબેન તડવી અને તેમના 2 પુત્રો રસિક તડવી અને મુકેશ તડવીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં રમેશભાઈ તડવીને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ડભોઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હુમલો કર્યા બાદ પણ સત્તાના નશામાં ચૂર હોદ્દેદારો પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ભોગ બનનાર રમેશભાઈ તડવીએ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 31 માર્ચના રોજ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ભરત ઉર્ફે ભૂપિન તડવીને ડભોઈ તાલુકા એસટી મોરચાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ ભૂપિન તડવી કરનાળી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને કથિત રીતે પોલીસના આશીર્વાદથી વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલો છે. તેમની નિમણૂક વખતે જ સ્થાનિક સ્તરે ભારે વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેની મીડિયાએ પણ નોંધ લીધી હતી. છતાં પક્ષે ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વને હોદ્દો આપતા આજે આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ડભોઈ પંથકમાં ભાજપ સરકાર અને સત્તાધારી પક્ષની છબી ખરડાઈ છે. લોકમુખે ચર્ચા છે કે જો બુટલેગર અને રેતી માફિયાઓને પક્ષમાં હોદ્દા આપવામાં આવશે તો જનતાની સુરક્ષા કોણ કરશે? હાલમાં તો પીડિત પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે. આ અંગે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે. મારી મમ્મી મારા પપ્પા હોટલે હતા. હોટલ ઉપર જઈને પેલો સુરેશ ને ભૂપિન દારૂ હાલતા હતા, દારૂ વેચતા હતા અને મારી મમ્મી જો મારી મમ્મી એવું કીધું કે અહીંથી એમ છે. મમ્મીને એવું કહેવા માંડ્યું કે તું અહીં શું છે એમ છે તેમ છે. મમ્મી જો માથાજી કરતો હતો અને મમ્મીને મારવા ઊભા થઈ ગયા અને ભૂપિન ને સુરેશ થઈને મારી મમ્મીને મારા પપ્પાને માથાના ભાગમાં ઝાપટ મારી દીધી છે. હળિયા અને ઝાપટને પાઇપો લઈને આવી ગયા હતા અને મારા પપ્પા છે ને તે જોવા જ ફોન આવ્યો કે બબલ થઈ. મેં તઈ ગયો ને તો મારા ભાઈને ને મને પીને માર્યો છે, મને ખભાના ભાગમાં મારેલો છે અને મોટા ભાઈ પેલા ભરવાડ સમાજના પીન આની આગળ પીન ધમાલ કરેલી હતી અને પોલીસ કાયદેસર આની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. કેટલા જણ આવ્યા હતા? એ લગભગ 10-12 જણ આવ્યા હતા. કેટલા જણને વાગ્યું? અમને 4 જણને માર્યા હતા. કઈ આવ્યા છો અત્યારે? અત્યારે અહીં પ્રમુખ સ્વામીમાં દવાખાનામાં. શું કહે છે ડૉક્ટર? ડૉક્ટર એવું કહે છે કે પોલીસ આવે એટલે તમને એનું કહીએ. અગાઉ બી આવે? અગાઉ આ વ્યક્તિને બનેલું છે, ભરવાડ સમાજ છે ને એમને બી આવી રીતે ધમાલ કરીને ભરવાડ સમાજને માર્યા હતા. આશિષ જોશી જ્યારે વડોદરા વોર્ડ નંબર 15 માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ દારૂનો કેસ નોંધાયો હતો. છતાં પણ જનતાના ભારે સમર્થન સાથે તેમણે ભવ્ય જીત મેળવી. છેલ્લા 10 દિવસથી તેઓ જેલમાં હતા અને જામીન પર જેલ મુક્ત થતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બોડેલી સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ ડભોઈના શિનોર ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ, કોંગ્રેસ શહેર પ્રમુખ સતીશ રાવળ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, કોર્પોરેટર અજય રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સત્તાધારી પક્ષ ગમે તેટલા કાવા દાવા કરે, પોલીસનો દુરુપયોગ સૌથી વધારે આ મત વિસ્તારમાં થઈ રહ્યો છે, જેનો પાછલા 2 મહિનામાં તમને જોવા મળ્યો હશે. કારણ કે સુધીરભાઈ પણ એનાથી જે રીતે એમના પર પણ ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી અને એ જ રીતે અમારી પર પણ ચાલુ ઇલેક્શન દરમિયાન કોર્પોરેશનનું ઇલેક્શન અમે જ્યારે ડોર ટુ ડોર પ્રચારમાં હતા ત્યારે મારા વોર્ડ વિસ્તારના વૈષ્ણવ, બ્રાહ્મણ ને પટેલ અને આ તમામ નાગરિકો અમને જીતાડવા માટે કટિબદ્ધ હતા. ત્યારે
સત્તાધારી પક્ષના લોકોએ જે દારૂનો ખોટો કેસ કર્યો, એ દારૂનું દૂષણ આ વિસ્તારમાં હશે, પણ મારા વોર્ડ 15માં ને વાઘોડિયા રોડ પર આ પ્રકારનું નથી. પણ જે માનસિકતા એમની થઈ ગઈ છે એ પ્રમાણે ખોટો કેસ કરીને જે અમને હેરાન કરવાની વાત હતી. પણ આ દેશની અંદર ભલે પોલીસ વેચાઈ જાય છે, પણ હજુ ન્યાય અને કાયદો અને વ્યવસ્થા એના પર અમને ભરોસો છે અને એ હજુ વેચાઈ નથી. એના પરિણામ રૂપે આજે સત્ય બહાર આવ્યું. અમે જામીન મુક્ત થયા છે, પણ અમને દોષ મુક્ત પણ થઈશું. આ દેશમાં જ્યારે કોર્ટ, કાયદો અને વ્યવસ્થા હજુ સુધી પણ સત્તાને આધીન નથી રહ્યા એનું ઉદાહરણ છે ને એના પર અમને ભરોસો પણ છે. આવનાર દિવસમાં જે પ્રમાણે ખોટા કેસો કરવામાં આવ્યા છે, અમે હોઈએ, સુધીરભાઈ હોય કે જે પણ આ વિસ્તારના નાગરિકોને ખોટી રીતે કાર્યકર્તાઓને જે હેરાનગતિ શરૂ થઈ છે એ આવનાર દિવસમાં પ્રજા પણ બતાવશે અને કાયદો વ્યવસ્થા કોર્ટ પણ બતાવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાસિયા ગામે શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે યોગાભ્યાસ કર્યા હતા. સાથે જ તેઓએ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી અને જાતે ગાય દૂહી ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું. પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલે ભરૂચના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપી હતી. સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને CPRને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રमुख प्रकाश मोदी सहित आगेवानों ने ग्रामजनों उपस्थित रहा था. बीकानेर के राजा ने वहां कैंसर हॉस्पिटल बना रखा बहुत बड़ा पहले, वहां से ट्रेन चलती है ना, उसका नाम है कैंसर ट्रेन. प्रतिदिन चलती भटिंडा से बीकानेर. हजारों पेशेंट प्रतिदिन कैंसर के उसमें ढोए जाते हैं. ये हमने पैदा किया है. इससे बड़ा प्रमाण आप ही मान रहे हैं. आज से 30 साल पहले, 40 साल पहले कहीं कैंसर नहीं था, कहीं हार्ट अटैक नहीं था, कहीं डायबिटीज नहीं थी, कोई किडनी नहीं बदलवाता था, कोई माइग्रेन की बात नहीं सुनते थे, कोई ब्रेन ट्यूमर नहीं होता था. ये सारी बीमारियां अब पैदा हुई. क्यों? क्योंकि इन दिनों में हमने जहर की मात्रा धरती में पहले से 20 गुना ज्यादा बढ़ा दी. ભરૂચ જિલ્લાના 2 દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રિએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગ્રામ પંચાયતના પટાંગણમાં આયોજિત રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસન મુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે ગામની સમરસતા અને એકતાના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે. નવા કાસિયા ગામ અન્ય ગામ કરતાં કઈ રીતે આદર્શ ગામ બને તે અંગે જણાવ્યું કે સફાઈ અને પર્યાવરણની રક્ષા કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં. પર્યાવરણની રક્ષા અને સફાઈ કરનારા હંમેશા મહાન હોય છે. વૃક્ષોનું જતન અને માવજત કરવી આપણી ફરજ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામનું અભિયાન વેગવંતું બન્યું છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં વૃક્ષોનું જતન કરવા પર વિશેષ ભાર મૂકે છે. ગ્રામજનોએ અઠવાડિયામાં એક દિવસ થોડો સમય કાઢી પોતાની શેરી અને આખા ગામમાં સફાઈ કરવી જોઈએ તથા વૃક્ષોને પાણી પીવડાવવું જોઈએ. આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્યપાલે દરેક પરિવારના વડીલોને ખુદ તમાકુ, દારૂ કે ગુટખા જેવા વ્યસનોથી દૂર રહેવા તથા પોતાના બાળકોને દૂર રાખવા સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ઝેર મુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો. સ્વાસ્થ્યની ગંભીરતા અંગે જણાવતા રાજ્યપાલે ઉમેર્યું કે સ્વાસ્થ્યને સારું રાખવા માટે સાત્વિક આહાર લેવો અનિવાર્ય છે. જંક ફૂડને ગ્રહણ કરવું શરીર માટે હાનિકારક છે. સારું સ્વાસ્થ્ય રહેશે તો ઘર પરિવાર આગળ વધશે. તમાકુ, દારૂ કે ગુટખા જેવા વ્યસનોમાં શરીર બગાડવું જોઈએ નહીં, કારણ કે તે કેન્સર જેવી ભયંકર બીમારીઓનું મૂળ છે. આવી જીવલેણ બીમારીથી આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે, પરિવાર દુઃખી થાય છે. આવા વ્યસનથી દૂર રહેવું તથા શુદ્ધ અને સાત્વિક આહાર લેવો ફાયદાકારક છે. રાજ્યપાલે ખાસ કરીને નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો સંતાનો સંસ્કારી અને વ્યસન મુક્ત હશે તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. પોતાના બાળકોને શિક્ષિત બનાવવા અને તેમને પૂરેપૂરો અભ્યાસ કરાવવા પર ભાર મૂક્યો હતો. બાળકને શિક્ષિત અને સંસ્કારી બનાવશો તો તે ધન એકઠું કરી લેશે, પણ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. એટલે બાળકોને સંસ્કારી બનાવવા રાજ્યપાલે અનુરોધ કર્યો હતો. તેમણે વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા જણાવ્યું હતું. રામાયણના એક પ્રસંગની વાત કરતા રાજ્યપાલે જણાવ્યું કે લંકા વિજય પછી જ્યારે વિભીષણ ભગવાન શ્રી રામને સોનાની લંકાનું રાજપાટ સંભાળવા વિનંતી કરે છે અને લક્ષ્મણજી પણ લંકાની ભવ્યતા જોઈને ત્યાં રોકાઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે, ત્યારે રામ અને લક્ષ્મણ વચ્ચે થયેલો આ સંવાદને તેમણે ટાંક્યો. આ લંકા ભલે સોનાની હોય તો પણ મને એના પ્રત્યે કોઈ મોહ નથી, કારણ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન અને ચડિયાતી હોય છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે તેમણે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી ઈંધણનો સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ હવાઈ યાત્રા નહીં કરીશ અને બસ અને ટ્રેનનો જ ઉપયોગ કરીશ. આ ગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, જિલ્લા આગેવાન, સરપંચ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે આદિવાસી પરિવારના ચંદાબેન સુકાભાઈ વસાવાના ઘરે પહોંચીને તેમના પરિજનો સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલે અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવાર સાથે તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલે પરિવારના સભ્યોના રોજગાર, ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચંદાબેનનો પરિવાર ખેત મજૂરી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલ તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું, તે બદલ પરિવારના સભ્યો ભાવ વિભોર બની ગયા હતા. જંબુસર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ તથા ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલાએ આજરોજ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં નગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ઉમંગ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૃપાબેન પટેલ, જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનનભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ, ભરૂચ જિલ્લા ચૂંટણી સહસંયોજક વિરેનભાઈ શાહ, જંબુસર તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢાર, જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ, એડવોકેટ જશુભાઈ મિસ્ત્રી સહિત જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પૂર્વ સભ્યો, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ દલપતભાઈ વાઘેલાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જંબુસર શહેરના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ જંબુસર શહેરના વિકાસ, જન સુવિધાઓના વિસ્તરણ અને નગરપાલિકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હું ચૈતાલી અમિતભાઈ પ્રજાપતિ આજરોજ જંબુસર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને આવનારા સમયમાં જંબુસરને લગતું દરેક કાર્ય સારી રીતે કરીશું. હું દલપતભાઈ કાબીભાઈ વાઘેલા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. આવનારા સમયમાં વિકાસના સારા કાર્યો કરીશું.
પાલનપુર સ્થિત સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ 2026 સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યભરમાંથી આવેલી આશરે 2800 જેટલી એન્ટ્રીઓમાંથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર માત્ર 60 વ્યક્તિઓને સંસ્થાઓની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી હતી। આ પ્રતિષ્ઠિત સમારોહમાં ભરૂચ જિલ્લાની 2 પ્રતિભાઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, જેમાં નૃત્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે મિરેકલ બિટ્સ ડાન્સ એકેડમી અને શિક્ષણ ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન માટે કૌશિક પરમારને આ એવોર્ડ એનાયત થયો હતો। આ સન્માન જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શરદ સાંકડાના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું। કલા અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સ્તરે ભરૂચની પ્રતિભાઓને મળેલું આ સન્માન સમગ્ર જિલ્લા માટે ગર્વનો વિષય બન્યું છે। આ સિદ્ધિ દ્વારા ભરૂચે ફરી એકવાર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે। એવોર્ડ પ્રાપ્ત કરનાર વિજેતાઓએ પોતાની સફળતાનો શ્રેય પરિવાર, મિત્રો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના પ્રેમ તથા સતત પ્રોત્સાહનને આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આયોજકો પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। પાલનપુર ખાતે પેડમેન નયન છત્રાયા દ્વારા આયોજિત આ સમારોહમાં અભૂતપૂર્વ વ્યવસ્થા અને સન્માન બદલ સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશનનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નવીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને નવીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક પીઆઈ ટી.આર. ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આગામી 28મી મેના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે, ત્યારે નવીપુર વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે નવીપુર પીઆઈ ટી.આર. ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આ બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચો તેમજ આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સંત કૈવલ મંદિર હોલ ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગની પ્રથમ સામૂહિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા શહેરના કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બહેનોને સરકારી સહાય યોજનાઓ વિશે માહિતગાર કરી લાભ અપાવવાથી લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા માટેનો હતો, જેમાં વાપીના પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ કવિતાબેન પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મહિલા સંગઠન સંદર્ભમાં ખૂબ સવિસ્તાર બહેનોને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે કોસંબા તરસાડી પ્રજાપતિ સમાજ મહિલા વિભાગમાંથી જાગૃતિબેન પ્રજાપતિ, વાગરા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન પ્રજાપતિ, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, ભરૂચ મહિલા મંડળના પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ અને પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગના કાર્યકર્તા અનસુયા પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। સાથે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિએ મહિલાઓ સંગઠિત થાય, સર્વાંગી વિકાસ થાય, સ્વસ્થ, સ્વાવલંબી અને સુરક્ષિત બને તે માટે આહવાન કરવા સાથે સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિથી વિવિધ યોજનાઓને લઈ માહિતગાર કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્પિતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આજની મીટિંગનો ઉદ્દેશ્ય હતો કે દરેક મહિલા અને વિવિધ સહકારી યોજનાઓનો લાભ મળે અને પોતાના સર્વાંગી ઉજાગર થાય તે માટેના વિવિધ આગામી પણ કાર્યક્રમો અમે કરવા જઈ રહ્યા છે અને હવે પછી તે બાબતે અમે ફરી જાણ કરીશું। 62 ગામોની બહેનોને ભેગી કરી 3665 બહેનોને એક વલસાડ ખાતે સંમેલન કર્યું। ઉદ્દેશ એ હતો કે બહેનોને આજે ભેગી કરવી ને એ બહુ મોટામાં મોટું કામ છે, કેમ કે કહેવાય છે ને કે 4 ચોટલા ભેગા થાય ને તો ઓટલા તોડે। આજે એવું નથી। આજે જે આપણી ટીમ છે, ભારતીય ટીમ, ક્રિકેટ ટીમ છે, એ આજે જીતીને આવી છે। એમણે શું કર્યું? 4 ચોટલા ભેગા કરીને આજે એક ટીમને ભારતને ઊંચા સ્તર પર લઈ ગઈ। એ જ રીતે નારી શક્તિ પોતે જાતે જાગૃત થાય, પોતે પોતાના પરિવારને સુસંસ્કારી અને પરિવારને સ્વસ્થ રાખે, એ જ રીતે સમાજ પરથી રાષ્ટ્રને, રાષ્ટ્ર આપણે એક કહેવાય છે કે સ્ત્રી રાષ્ટ્રની આધારશિલા છે, તો ક્યારે ઉજાગર બની શકે કે જ્યારે એનું સંગઠન હોય ત્યારે।
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તારીખ 16 મે થી નિઃશુલ્ક યોગ સમર કેમ્પનો શુભારંભ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો શુભારંભ ભરૂચ ખાતે 4 સ્થળોએ જાડેશ્વર શ્રીનાથજી સોસાયટી, અંજલિ ડોગરે અને ઉન્નતિ સ્કૂલ, ભાવિનીબેન ઠાકર, લિંક રોડ, હનુમાનજીનું મંદિર, પ્રકાશભાઈ પટેલ તેમજ મજદૂર કલ્યાણ કેન્દ્ર વડદલા ગામ ખાતે માલવીબેન નકુમના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 400 થી વધારે બાળકોએ ભાગ લઈ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ, માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક વિકાસ અને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રહી પોતાનો શારીરિક અને માનસિક વિકાસ કરે એ માટેનો તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો વિકાસ થાય એવા પ્રયાસો હેઠળ કરવામાં આવ્યો હતો. ભરૂચના બધા કેમ્પોમાં માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ કરી બાળકોને માતા પિતાનું મહત્વ સમજાવી એમનું સન્માન કરી સંસ્કૃતિને જીવિત રાખી સંસ્કાર સિંચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટના બીજેપી પ્રમુખ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર, ન્યૂઝ કેપિટલના સેલ્સ મેનેજર, બ્રહ્મકુમારી સમર્પિત હરિપ્રબુધમ સંસ્થાના અગ્રણી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્ટિવ ટ્રેનરો, કોચ, કોઓર્ડિનેટર સર્વે એક સાથે સંગઠન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આલી કાછિયાવાડ પેવર બ્લોક રોડ ઉખાડાતા સ્થાનિકોના રોષથી તંત્ર દોડતું થયું. મીડિયામાં અહેવાલ બાદ પાલિકા હરકતમાં આવી. અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે કર્યું વૃક્ષારોપણ. ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનતા રાજ્યપાલ સમાજને રોગમુક્ત અને સુંદર રાખવામાં પાયાનું યોગદાન આપનારા સ્વચ્છતા કર્મીઓનું રાજ્યપાલના હસ્તે વિશેષ સન્માન કરાયું. અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ. વડાપ્રધાને સંબોધેલ આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નર્મદા જિલ્લા પંચાયત કબજે કરતા આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન. ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસી આપના કાર્યકરો ઝંડો લઈને રેલીમાં નીકળ્યા. અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ. તોસીફ ટાઈગર સામે મુસ્લિમ સમાજમાં રોષ, ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ. તોસીફ હનીફ પાંચબાયા સામે કાર્યવાહી કરવાની એસપી સામે માંગ. સોશિયલ મીડિયા પર વિવાદિત વિડીયો વાયરલ. તોસીફ ટાઈગરે બાદમાં માંગી માફી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.